સુરત ખાતે અડાજણ વિસ્તારમાં આયોજિત મિલેટ્સ મહોત્સવનું રાજ્યના આરોગ્ય મંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીએ ખાદ્ય પદાર્થોમાં વધતી ભેળસેળ અંગે કડક નિવેદન આપ્યું। જણાવ્યું કે ભેળસેળ કરનારાઓનો માત્ર કાનૂની જ નહીં પરંતુ સામાજિક બહિષ્કાર પણ થવો જોઈએ। તેમણે ઉમેર્યું કે મીડિયા અને સમાજના ધાર્મિક આગેવાનો હવે જાગૃત બન્યા છે, જે સકારાત્મક બાબત છે। ખેડૂત લોકો માટે શુદ્ધ અને સાત્વિક અનાજ પૂરું પાડે છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો ભેળસેળ અને અખાદ્ય વસ્તુઓ લોકો સુધી પહોંચાડીને આરોગ્ય સાથે ખેલ કરે છે। આવા તત્વોની સામે સરકાર અને પોલીસ તંત્ર સજાગ છે અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। વિસ્તારમાં એક ડેરી દરરોજ અંદાજિત 800 કિલો પનીરનું વેચાણ કરતી હતી, જેને આરોગ્ય અને ફૂડ વિભાગ તથા એસઓજી દ્વારા પકડીને કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે। ભારપૂર્વક કહ્યું કે ગુજરાતમાં નાનીથી નાની ભેળસેળ કરનારાઓનો પણ સમાજ દ્વારા બહિષ્કાર થવો જોઈએ। જગતના તાત ખેડૂત પરિવાર દિવસ રાત મહેનત કરી પ્રાકૃતિક ખેતી દ્વારા આવું શુદ્ધ અને સાત્વિક લોકોને પહોંચાડી રહ્યા છે, ત્યારે એ બદમાશ લોકો જે ભેળસેળ કરે છે, જે લોકોને અખાદ્ય ખાવાનું આપે છે, જેના ઉપર સરકાર અને પોલીસ તમામ તંત્ર તો જાગૃત છે, પણ આવા લોકો જે પકડાય તેને સામાજિક બહિષ્કાર કરવો જોઈએ અને સમાજમાં પણ ન સ્વીકારવાય। કારણ કે સૌથી મોટું જઘન્ય કૃત્ય આ છે કે જે કેમિકલ યુક્ત ફૂડ લોકોને ખવડાવે છે, પોતાના સ્વાર્થ માટે બીજાની હેલ્થ બાબતના સેડા કરી રહ્યા છે। આવા લોકોને માફ ન કરી શકાય। આમાં તો મીડિયા, સામાજિક ક્ષેત્રના ધર્મગુરુ બધા જ જાગૃત થયા છે।